નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં વીકમાં એક વખત અલગ અલગ ડોક્ટરને બોલાવવામાં આવે છે, જેને સરકારના નિયમ મુજબ 1500 આપવામાં આવે છે. ત્યારે વાડજમાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ફરજ મુજબ ન હતા આવતા અને પોતાના દવાખાનામાં સોનોગ્રાફી માટે સજેશન આપતા હતા, જેના આધારે ઓનરરી સેવામાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. આ ગોળી સવાર સાંજ ગળો મેગ્નેશિયમ ટેબ્લેટ છે. અંદર મૂકવાની કેપ્સ્યુલ આવે છે. રાત્રે સૂતી વખતે નીચે માસિકની જગ્યાએ તમારે મૂકવાની. ગળવાની કેપ્સ્યુલ આવે છે, એ તમે માઇફ્લોરા બેવી સવાર સાંજ ચાલુ કરવાથી. આટલું કરો એટલે વાઇટ ડિસ્ચાર્જમાં ફરક પડી જશે અને કમરા દુખાવામાં તમે ચાલુ કરી છે ને? નથી આ લખી છે, નથી લેતા તમે? ઓકે, તો ફોલિક એસિડ આયર્ન નથી આપવાનું તમને. આયર્ન ફોલિક એસિડ કોમ્બિનેશન મળશે, પણ આયર્નમાં આવે છે ને ફોલિક એસિડ સિસ્ટમ ડબલ આપવાનું, બરાબર? એ અહીંથી મળી જશે. પછી પહેલાં તમે મમતા કાર્ડ 8 નંબર નહીં 5 નંબરના લોહી પેશન્ટ રિપોર્ટ કરે તો રસી 1 મહિના પછી મળશે, બરાબર? અને અમારી ન્યુરાણીકમાં હોસ્પિટલ જ છે, તો ત્યાં બતાવો છો ને ન્યુરાણીકમાં સિયોમ હોસ્પિટલ. ક્યારે પણ આવું હોય ને તો બતાવી શકો છો. અહીંયા આપણો કેટલા વાગ્યાનો ટાઈમ? અહીંયા સવારે 10 થી 11 નો ટાઈમ હોય તમારે. 10 થી 11 સવારે 10 થી 11 એક જ કલાક આવે છે ડોક્ટર ગાયનો. કલાક માટે ગુરુવારે તમે પોણા 11 આયા અને એમાં પાછ 15 મિનિટ જ રોકાશો. ગુરુવારે ક્યારે ડોક્ટર? મારે ઓપરેશન હતું, બરાબર? એ પતાવીને નાઈને આવવાનું અહીંયા. એ અમને કીધું દર બુધવારે આવવું હોય છે. દર બુધવારે મારે ઓપરેશન હોય છે. પેલા ભાઈ કહેતા હતા કે એક પેશન્ટ હોય તો તમે નથી આવતા. કોણે કીધું એક પેશન્ટ હોય નથી આવતા? ના પેશન્ટ હોય તો હું આવું છું અહીંયા. મને એવું કીધું પેશન્ટ ના હોય તો હું આવું છું, બીજા કોઈ બોલે નહીં સાંભળવાનું, બરાબર? ના, એટલે તમારી જોડે હું વાત કરું. હું 10 થી 11 બોલું કે 10 થી 1 બોલું, તમને શું ફરક પડે? ના ફરક પડે ભાઈ, કારણ કે અમારે આગળ જવાનું હોય ને બહાર. બરાબર છે, પણ તો તમારે 10 વાગે આવી જવાનું, તમે બરાબર? ઇમરજન્સી હોય તમારે કામ હોય તમે મારે ઇમરજન્સી હોય, ચાલુ ઓપરેશન, કોઈ ફોન નથી ઉપાડતો, કોઈ ફોન ઉપાડતા પણ એ તો અમે કોઈ ફોન અહીંથી ફોન આવે છે 10 વાગે, બરાબર? તમે ના પાડી. પછી અહીંયા ડોક્ટર બદલી દો. હા, તો બદલી દો, વાંધો નહીં. એવું હોય તો અમે બદલી તો દો. અહીંયા ટાઈમ લખો, અઠવાડિયામાં કેટલા તમારે દિવસ ડોક્ટર હોય છે? બદલવા તમારી પાસે ઓથોરિટી હોય, તમે બદલી દો. મારે કોઈ જરૂર નથી એ જોબ કરવાની, બરાબર છે? તો અહીંયા અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? એક દિવસ. એક જ દિવસ અઠવાડિયામાં ગાયનેકોલોજીસ્ટ એક જ દિવસ હોય છે, એક જ કલાક હોય છે, એક જ કલાક હોય છે. ટાઈમ લખ્યો છે. ચેન્જ કરી 10 થી 11 કરી દો, બરાબર? હું કોઈ કલાક 4 કલાક બેસવાનું નથી અહીંયા. ગુરુવારે કઈ ડોક્ટર આવે? ગુરુવારે તો ડોક્ટર તુષાર છે આવે, ખાલી સેવા આપવા. એ ગાયનેકોલ છે કે ગાયનેકોલ. તો અહીંયા લખો એની શું? એ ક્યારેક જ આવે. અહીંયા ખાલી એવું કે બીજું બુધવારે જ આવે છે. ખાલી બુધવારે સાહેબનો ઓર્ડર છે એ જ લખાય અમારે, સાહેબનો ઓફિશિયલ ઓર્ડર તો છે. અહીંયા લખો. એટલે official તમે જો સાંભળો, તમારા અમિત શાહની જોડે ઓળખાણ હોય તો એની જોડે વાત કરી લો. મારે કોઈ ફરક નથી પડતો. ઓફિશિયલ હું છું, ગુરુવારે ક્યારેક જ બરાબર? અને મને કદાચ ત્યાંથી ટર્મિનેટ કરી દે તો મને કંઈ વાંધો નથી આવતો, બરાબર છે? એટલે શાંતિ તમે બતાવી દીધું છે. આવે છે ને એ બી પોણા 11 આવે છે. ચલો આગળ બતાવીએ. બરાબર, એ યાદ રાખજો બધા. હા બેન, વાંધો નહીં. બરાબર. બહાર જઈને બેન બહાર જઈને બધે જ વાત કરો, કંઈ પ્રોબ્લેમ નથી મને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટોટલ 85 અર્બન હેલ્થ સેન્ટર દ્વારા નાગરિકોને આરોગ્યની સુવિધા આપવામાં આવે છે અને સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે આ પ્રકારના કોઈ પણ અર્બન હેલ્થ સેન્ટર હોય ત્યાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન તેમજ અન્ય સ્પેશિયાલિસ્ટ આવીને પોતાની ફરજ બજાવી શકે છે, જેઓનો સમય સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો હોય છે. અઠવાડિયામાં એક વખત આ પ્રકારના સ્પેશિયાલિસ્ટે આવવાનું હોય છે અને સરકારશ્રી દ્વારા જે રેટ નક્કી કરવામાં આવેલા છે એ પ્રમાણે 1500 રૂપીસ પર ડેના આ પ્રકારના કન્સલ્ટન્ટને ચૂકવવામાં આવતા હોય છે. આજ રોજ નવા વાડજમાં આ પ્રકારનો એક બનાવ બનેલ છે, જેમાં ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર રાહુલ મોદી કે જે ત્યાં ફરજ બજાવતા હતા અને 1 કલાક પોતે ફરજ બજાવે છે એવું વિડીયો દરમિયાન બહાર આવેલું છે. આ ઉપરાંત તેમણે પોતાની હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે પેશન્ટને રિફર પણ કરેલ છે. આ વાત ધ્યાનમાં આવેલ છે અને તાત્કાલિક અસરથી તેમને આ પ્રકારની કોર્પોરેશનની સેવામાંથી તેઓને મુક્ત કરવામાં આવેલ છે. ના, આ પ્રકારની કોઈ ફરિયાદ આ ડોક્ટર વિરુદ્ધ પાસ્ટમાં નથી આવેલી, પરંતુ આ ડોક્ટર શ્રી હતા. કોર્પોરેશનના 3 અર્બન હેલ્થ સેન્ટરમાં તેઓ આ પ્રકારે સર્વિસ આપતા હતા, જેમાં નવા વાડજ, રાણીપ અને ન્યૂ રાણીપમાં તેઓ સર્વિસ આપતા હતા. આ બનાવને અનુસંધાને તેઓને આ 3 સેન્ટરમાંથી પોતાની ફરજમાંથી મુક્ત કરવામાં આવેલ છે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।